Hello, dear students. Welcome to English for Gujaratis YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું યુનિટ 2 રીડ 1 11મા ધોરણનું યુનિટ 2 નું રીડ 1 જોઈશું, જેનું ટાઇટલ છે જે અહીંયા આપેલું જ છે ઓટો ફેબ ટેકનોલોજી. હવે અહીંયા ઓટો ફેબ જે શબ્દ એક આપેલો છે એનું બ્લેન્ડિંગ છે, બે શબ્દોનું બ્લેન્ડિંગ છે. બ્લેન્ડિંગ એટલે મિક્સ, અહીંયા બે શબ્દ ભેગા કરેલા છે. ઓટો ફેબ બે શબ્દ અલગ અલગ છે. ઓટો એટલે ઓટોમેટેડ, શોર્ટ શબ્દ આપેલો છે ઓટો, જેનું ફૂલ ફોર્મ થાય છે ઓટોમેટેડ, અને ફેબ જેનું ફૂલ ફોર્મ થાય છે ફેબ્રિકેશન. સો ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, બરોબર, એની આપોઆપ મિકેનિઝમ વાળું, મશીન વાળું, રાઈટ, કે મશીન દ્વારા સ્વયં સંચાલિત જે થતું હોય એને ઓટોમેટેડ કહેવાય, એટલે સ્વયં સંચાલિત, જાતે જ. અને ફેબ્રિકેશન જેનું ફૂલ ફોર્મ જોઈએ તો ફેબ્રિકેશન એટલે ટુ ક્રિએટ, ટુ મેક, કંઈક બનાવવું, સર્જવું, નિર્માણ કરવું. ફેબ્રિકેશન એટલે બનાવવું, સર્જવું, નિર્માણ કરવું, એને ફેબ્રિકેશન કહેવાય. ટુ મેક, ટુ ક્રિએટ, ટુ કન્સ્ટ્રક્ટ, એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી, સ્વયં સંચાલિત સર્જાતી ટેકનોલોજીની વિશે વાત કરીશું. એવા યંત્રોની વાત કરીશું, એવી ટેકનોલોજીની વાત કરીશું કે જે સ્વયં સંચાલિત, જાતે સર્જાય છે. તમે માત્ર એ વિચારોને તમારા કમ્પ્યુટરમાં, એ વસ્તુને તમે વિચારોને કમ્પ્યુટરમાં, એ બધું ડેટાને એનરોલ કરો કમ્પ્યુટરમાં, અને બાય પ્રોસેસ એ કમ્પ્યુટર દ્વારા સ્વયં સંચાલિત યુ વિલ ગેટ દેટ થિંગ, તમને એ વસ્તુ મળી જશે. તો એવી સરસ મજાની ટેકનોલોજી વિશે વાત કરીશું. અને ફ્યુચરમાં, ભવિષ્યમાં તો આ ટેકનોલોજીનો ઉપયોગ અઢળક થવાનો છે, રાઈટ. તો ચાલો જોઈએ આપણે આજે રીડ 1 યુનિટ 2નું ઓટો ફેબ ટેકનોલોજી, એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી, સ્વયં સંચાલિત નિર્માણ પામતી ટેકનોલોજી વિશે ચાલો જોઈએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ ઓટો ફેબ ટેકનોલોજી એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજીની વાત કરીએ. લેટ્સ બિગિન ધ ફર્સ્ટ પેરેગ્રાફ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી જાતને કલ્પના કરવાની છે કે તમે કોઈ કાર શોરૂમમાં ગયા છો કાર ખરીદવા માટે. એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. હવે શોરૂમમાં જેટલી પણ કાર્સ છે એમાંનું તમને કોઈ પણ મોડેલ પસંદ આવતું નથી, કોઈ પણ કાર તમને ગમતી નથી. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર પર બેસો અને કામ કરો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર તમારા સ્વપ્નની કાર તમે બનાવો કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ દ્વારા. જો તમે પેલું મૂવી જોયું હતું અજય દેવગનનું ટાર્ઝન ધ વન્ડર કાર, જેમાં એનું દીકરો કમ્પ્યુટર પર બેસીને ડિઝાઇન કરે છે, કાર બનાવે છે, અને પછી એવી કાર એ થોડા સમય પછી એવી કાર એકચ્યુઅલીમાં એ બનાવે છે. તો એ રીતે તમારે કમ્પ્યુટર પર કાર ડિઝાઇન કરવાની છે. એન્ડ મેજિક, અને પછી શું થાય છે? જાદુ થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. નેક્સ્ટ વીક તમને કારની ડિલિવરી થશે. શું? ફેબ્રિકેટેડ એટલે બનાવેલી, મેક, કેવી કાર? એક્ઝેક્ટલી એના જેવી જ, લાઇક યોર ડિઝાઇન, તમે જેવી ડિઝાઇન કરી હતી કોમ્પ્યુટર પર એના જેવી કાર તમને મળી જશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ જાદુ પોસિબલ છે. કઈ રીતે? કઈ પ્રોસેસ દ્વારા? એ ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વસંચાલિત જે બને છે એ પ્રોસેસ દ્વારા આ શક્ય છે. તો ચાલો જોઈએ આગળ એ શું છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. સો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. આ ઓટોફેબ છે એ શોર્ટ ફોર્મ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, એટલે ઓટોફેબને પણ ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય, એનું શોર્ટ ફોર્મ છે. સો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials
ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે? ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ, એટલે એક ટેકનોલોજીસનો, તકનીકોનો એક સેટ છે, ભાગ છે, દેટ ઓટોમેટ, એ સ્વસંચાલિત કરે છે, દેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ, સ્વસંચાલિત બનાવવાની એ પ્રોસેસ છે. શું છે? 3 ડાયમેન્શનલ. ડાયમેન્શનલ એટલે ત્રિપારિમાણિક, એટલે કે રિલેટિંગ ટુ વેન્થ, હાઇટ અને લેન્થ, એટલે કે પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ, એને લગતું ત્રિપારિમાણિક રૂપ, એટલે 3 પારિમાણિક વાળું રૂપ, જે સોલિડ ઓબ્જેક્ટ્સ, જે ઘન સ્વરૂપ છે, સોલિડ એટલે ઘન સ્વરૂપ, જે ઘન સ્વરૂપ છે, સોલિડ ઓબ્જેક્ટ છે ફ્રોમ રો મટીરિયલ. રો મટીરિયલ એટલે કાચો માલ. સો કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન સ્વરૂપ બનાવવું, એટલે કે કોઈક એવું વસ્તુ બનાવી 3 ડાયમેન્શનલ, એ જે પ્રોસેસ છે, એ જે સ્વયં સંચાલિત પ્રોસેસ છે, એને કહેવાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. સો પરીક્ષામાં એવું પૂછાય, વોટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, અથવા તો વોટ ઇઝ ઓટોફેબ. ઓટોફેબ શું છે? તો અહીંથી આવશે એનો જવાબ, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ, બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. શું બનાવવાની? 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ, ત્રિપારિમાણિક જે ઘન સ્વરૂપનો ઓબ્જેક્ટ બનાવે છે. શામાંથી? ફ્રોમ રો મટીરિયલ્સ. યાદ રાખવું, કાચા માલમાંથી આ જે એક ઓબ્જેક્ટ બનાવે છે, એને કહેવાય છે સ્વયં સંચાલિત રીતે, એને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય છે. તો યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાય. પછી જોઈએ આગળ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. આ જે ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગ, કયો ઉદ્યોગ? ઓટોમેટેડ ફેબ્રિકેશન વાળું જે આ ઉદ્યોગ છે, એ શું ઉપયોગ કરે છે? ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન. સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપ, કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપ એનું. This industry uses solidification of polymers. Polymers એટલે કૃત્રિમ રેશા હોય ને, ચીકણો પદાર્થ, એને કહેવાય છે. So solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. Designs drawn on ordinary computers. Drones એ એનું અહીંયા પીપી છે, પાસ્ટ ફોર્મ આપેલું છે, ડ્રોન્સ આપેલું છે. એટલે કે જે ડિઝાઇન જે તૈયાર કરવામાં આવેલી છે, કોમ્પ્યુટર પર પ્રોગ્રામિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી છે, એનો ઉપયોગ કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ. આ જે ઇન્ડસ્ટ્રી છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, એ શાનો ઉપયોગ કરે છે? પોલિમર્સ એટલે કૃત્રિમ રેશા, અથવા પાવડર્સ, અથવા તો રો મટીરિયલ, કાચો જે માલ છે, એનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરે છે. અને શાના દ્વારા ડિઝાઇન કરેલું હોય છે? કોમ્પ્યુટર પર ડિઝાઇન કરવામાં આવેલું હોય છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matters. Properties એટલે વસ્તુનો ગુણધર્મ. અહીંયા properties એટલે વસ્તુનો ગુણધર્મ. So now it will be possible for human being to acquire power to manipulate. Manipulate એટલે કુશળતાપૂર્વક એનો ઉપયોગ. મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે જે હ્યુમન બિંગ છે, માણસો માટે આ પોસિબલ થઈ ગયું છે કે કુશળતાપૂર્વક વસ્તુનો ગુણધર્મ ચકાસો, ગુણધર્મ નક્કી કરવો, એ માણસ માટે હવે શક્ય થયું છે આ ઓટોમેટ ફેબ્રિકેશન દ્વારા. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. કસ્ટમર્સ એટલે ગ્રાહકો, અને મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકકર્તાઓ. જે ઉત્પાદક કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે, બનાવતા હોય છે, બરોબર? પ્રોડ્યુસર જે વસ્તુ પ્રોડ્યુસ કરતા હોય છે, જે પણ ફેક્ટરીમાં, ઉદ્યોગોમાં બનાવે, એને કહેવાય મેન્યુફેક્ચરર. અને કસ્ટમર જે એ વસ્તુ ખરીદે, ગ્રાહક, એને કહેવાય કસ્ટમર. સો ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ શું કરી રહ્યું છે? તકો ક્રિએટ કરી રહ્યું છે, ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી રહ્યું છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો ક્રિએટ કરી રહ્યું છે. કોના માટે? ફોર મેન્યુફેક્ચરર્સ, એ ઉત્પાદનકર્તાઓ છે,
એમના માટે ટુ સેટિસ્ફાય એટલે સંતોષ આપવા માટે. કોને? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ, જે ગ્રાહકની યુનિક, જે એક અલગ પ્રકારની અદ્ભુત જે એમની જરૂરિયાતો છે એમને પૂરી કરવા માટે, સંતોષ કરવા માટે મેન્યુફેક્ચરર માટે આ એક બહુ જ તકો પૂરી પાડે છે ઓટોફેબ ટેકનોલોજી. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, કઈ રીતે એ કસ્ટમર માટે મેન્યુફેક્ચરર માટે આ કઈ રીતે તકો ઊભી કરે છે કે કસ્ટમરને બધી જ નીડો પૂરી કરી શકે. તો શું કરે છે? ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર એટલે કસ્ટમરને બોલાવો, ઇન્વાઇટ કરવો. શા માટે? ઇન્વાઇટિંગ ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન, કસ્ટમરને બોલાવો. મેન્યુફેક્ચરર દ્વારા, ઉત્પાદનકર્તાઓ દ્વારા કસ્ટમરને બોલાવવામાં આવે, ગ્રાહકને બોલાવવામાં આવે. શા માટે? ડિઝાઇન બનાવતા હોય એમાં એમના સાથ આપવા માટે, એમાં ડિઝાઇન બનાવવા માટે. ડેવલપમેન્ટ, એનું જે ડેવલપમેન્ટ થતું હોય, વિકાસ થતો હોય. પ્રોડક્શન, કે ભાઈ કઈ વસ્તુ બનતી હોય એ બધામાં કસ્ટમરને ઇન્વાઇટ કરવામાં આવે છે, એનો સાથ સહકાર લેવામાં આવે છે. અને એ ધેટ પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને એના પછી એટલે કે કસ્ટમરના સહકાર પછી, ગ્રાહકના સાથ પછી જે પ્રોડક્ટ બને છે, કંઈક નવી વસ્તુ બને છે, એ કેવી બનશે? એક અદ્ભુત બનશે, યુનિક, અનએક્સપેક્ટેડ, જે ધાર્યું પણ ન હોય એવી એક નવી પ્રોડક્ટ બને છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. આ શબ્દ યાદ રાખજો, આ લાઈન, આવો પ્રશ્ન પણ પૂછાય. ઇન ઓટોફેબ what is the role of a customer in AutoFab technology? AutoFab technology માં કસ્ટમરનો શું રોલ છે? What is the customer in AutoFab technology? AutoFab technology માં કસ્ટમર શું છે? In AutoFab the customer is co-constructor. શું છે? Co-constructor એટલે કે જે બનાવનાર, કન્સ્ટ્રક્ટર એટલે નિર્માણ કરનાર. ટુ કન્સ્ટ્રક્ટ, જે કોઈ વસ્તુ બનાવે છે એને કહેવાય કન્સ્ટ્રક્ટર. તો જે કો કન્સ્ટ્રક્ટર, કો એટલે સાથી, તો એ કસ્ટમર છે એ ઓટોફેબ ટેકનોલોજીમાં એનો સાથી છે. બનાવનારનો, જે ઉત્પાદન બનાવે છે, જે કઈ વસ્તુ બનાવે છે એનો સાથી બને છે. સો ઇન ઓટોફેબ, યાદ રાખજો આ લાઈન, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમર એ કો કન્સ્ટ્રક્ટર છે, એટલે ઉત્પાદનકર્તાનો સાથી છે. એ પણ બનાવે ને મદદ કરે છે ને, ડિઝાઇનમાં, પ્રોડક્શનમાં, બધામાં જ. આગળ જોઈએ. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. નાઉ હવે જ્યારે સાથી બની જ ગયો છે ઉત્પાદનકર્તાનો, તો પ્રોડક્ટ લાયબિલિટીઝ એટલે જે પ્રોડક્ટ છે, વસ્તુ બની છે, એની લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારીઓ. એ પ્રોડક્ટ, જે વસ્તુ બની છે એની જવાબદારી. અધર રિસ્ક કે પછી એમાં જે જોખમ આવતું હોય, રિસ્ક એટલે જોખમ, એમાં જે આવતા જોખમ. અને પેટન્ટ રાઇટ્સ, એનો કોપીરાઇટ્સ એટલે કે એના ઉપર અધિકાર. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એ ગ્રાહક, કસ્ટમર સાથે શેર કરી શકાય. બરોબર? ઉત્પાદકકર્તા અને ગ્રાહક બંને એકબીજાને સાથે મળીને કાર્ય કરે બધી જ બાબતમાં. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, એટલે કે સોસાયટી, સમાજમાં આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એની બહુ અસર હશે, બહુ જબ્બર ભારી અસર થશે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓકે, હવે એ અસર શું થશે, એ સોસાયટી પર અસર શું થશે એ આપણે જોઈએ. સો હવે જોઈએ જે અસર થશે સોસાયટી પર એ ઓટોમેટેડ ફેબ્રિકેશનની, એ જોઈએ. સો ધ ફર્સ્ટ શું થશે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનના દ્વારા તમને પ્રોડક્ટ કેવી મળશે, વસ્તુ કેવી મળશે? એકદમ સારી ગુણવત્તાવાળી, ઉચ્ચ ગુણવત્તાવાળી તમને પ્રોડક્ટ મળશે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ ક્વોલિટી મળશે. તો એ જોઈએ કઈ રીતે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ, અને એસેમ્બલી એટલે ભેગું કરવું, જોડાણ કરવું. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી
ઓફ પ્રોડક્ટ્સ, એટલે જે વસ્તુઓ છે એની ક્વોલિટી એટલે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, એટલે વધુ ટકાઉ બનશે. સો ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, આ જે ઝીણવટભરી તપાસ અને જે એનું ભેગું કરવું, જોડાણ કરવું, એ જે ઓટોમેટેડ મેથડ છે એના દ્વારા પ્રોડક્ટની શું ઇમ્પ્રૂવ થશે? ગુણવત્તા અને એ ટકાઉપણું, વધુ ટકાઉ બનશે. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, વધારે ટકાઉ બનશે અને એની ક્વોલિટી, ગુણવત્તા પણ સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, આની એક અસર શું છે? એક આજે બેટર ક્વોલિટી કઈ રીતે બનશે એની અસર, એની અસર શું થશે? વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. એટલે કે બીજા બધા જે જૂના મોડલ છે એ બધા કરતાં ઓટોમેટેડ ફેબ્રિકેશનવાળા મોડલ કેવા ચાલશે? કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર્સ એટલે ફ્રીજ, જો એમાંથી રેફ્રિજરેટરનું એટલે ફ્રીજ કહેવાય. તો એ બધા કેવા ચાલશે? જૂના મોડલ કરતાં નવા મોડલ આ ઓટોમેટેડ ફેબ્રિકેશનવાળા વધુ ચાલશે. અને તેથી there will be decline in need for replacement એટલે બદલવામાં, ડિક્લેન એટલે રિડ્યુસ, ઘટાડો. તો તેથી જે નવા મોડલ છે ઓટોમેટેડના એ વધુ સારા ચાલશે. તો એના કારણે જે એની જે રિપ્લેસમેન્ટ છે એનો બદલવામાં ઘટાડો થશે. એના પછી બીજું જોઈએ, મોર રિસાયકલિંગ, વધારે પડતું રિસાયકલિંગ એટલે એક વસ્તુનો ઉપયોગ થઈ ગયા પછી ફરી એનો ઉપયોગ કરો, એને કહેવાય રિસાયકલિંગ. So instead of buying the latest model of a car or throwing away an old toaster, કે કોઈ નવી કાર ખરીદવાની જગ્યાએ કે throwing away an old toaster એટલે કે ટોસ્ટ આવે એને ગરમ કરવા માટેનું ટોસ્ટર આવે, તો એ ટોસ્ટરને ફેંકી દેવાની જગ્યાએ the customer will return their older models and get back new models fabricated from the old stuff. કે કોઈ કાર, જૂની કારને ખરીદવાની જગ્યાએ કે પછી જૂનું જે ટોસ્ટર છે એને ફેંકી દેવાની જગ્યાએ કસ્ટમર એ વસ્તુને શું કરશે? પાછું રિટર્ન કરશે એ મોડલને, એન્ડ ગેટ બેક ન્યૂ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. અને એ જે જૂનો સ્ટફ છે એ ટોસ્ટર અથવા એ જે કાર છે એમાંથી જ, એ સ્ટફમાંથી જ, એ માલમાંથી જ એક નવું મોડેલ તૈયાર થઈને આવશે, એને કહેવાય રિસાયકલિંગ. એટલે બેઝિકલી તમે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ વસ્તુ પાછી આપવી અને એમાંથી જ બનીને આવે એને રિસાયકલિંગ કહેવાય. There will be recycling of materials in new ways. એટલે ઘણા બધા રીતે રિસાયકલિંગ થશે મટીરિયલ્સનું. This will be great compensation to environment. અને એન્વાયરમેન્ટ માટે આ એક બહુ જ મહત્વની વાત છે. કમ્પેન્શન એટલે રિવોર્ડ, બરોબર? એટલે એન્વાયરમેન્ટને એક સારું વળતર મળશે, એટલે આનાથી એન્વાયરમેન્ટ પણ સારું રહેશે. ઓકે, સો આગળનો આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી શું ફાયદા થશે સોસાયટીને એ જોઈએ. 3rd નંબરનો, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે ગામડામાં કારીગરોનું પાછું ફરવું. જે કારીગરો બહાર ગયેલા છે કામ કરવા માટે એમનું ગામડામાં પાછું ફરવું, અને ક્રાફ્ટ વર્કર જે હસ્તકલા પોતાની કારીગરીથી કામ કરે છે એવા કારીગરોનું ગામડામાં પરત ફરવું, એ લાભ થશે. તો કઈ રીતે? If mass production loses its economy advantage, જો માસ પ્રોડક્શન એટલે માસ એટલે પુષ્કળ પ્રોડક્શન, પુષ્કળ ઉત્પાદન થયેલું જો પોતાનું આર્થિક લાભ ગુમાવશે, ઇકોનોમી એટલે આર્થિક, ફાઇનાન્શિયલ, એડવાન્ટેજ એટલે લાભ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, માસ એટલે ઘણી વધુ સંખ્યામાં, વધુ પડતું. ઇફ માસ પ્રોડક્શન loses its economy advantage, જો વધારે પડતું ઉત્પાદન થયું હોય અને એ પોતાનો આર્થિક લાભ ગુમાવશે, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હ્યુજ એટલે મોટી, સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકરણ કરેલી જે ફેક્ટરીઝ છે, ફેક્ટરીઓ શું થશે? વુડ ડિસઅપિયર, એ બધી અદૃશ્ય થઈ જશે.
એટલે ખતમ થઈ જશે. They will be replaced by smaller and community based facility. અને એમને એની જગ્યા કોણ લેશે? રિપ્લેસ એટલે એની જગ્યા લેશે. કોના દ્વારા લેવામાં આવશે? સ્મોલર એટલે નાની અને કમ્યુનિટી બેઝડ ફેસિલિટી એટલે સમાજ આધારિત સગવડતાઓ લેશે. એ મોટી ફેક્ટરીઝની જગ્યા નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે એમની જગ્યા. There will be a continuous decline in the amount of human efforts need to produce material goods. Material goods એટલે માલ સામાન. તો there will be continuous decline એટલે સતત ડિક્લાઇન એટલે ઘટાડો થશે, સતત ઘટાડો થશે. શામાં? ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. જે માલ સામાન બનાવવામાં જે માણસની જરૂર છે એમાં એકદમ ઘટાડો થતો રહેશે. Then the customer may be served better by a local owner and operator of a manufacturing shop. એટલે કે જે ઉત્પાદન કરતાની જે શોપ છે એના દ્વારા અથવા જે લોકલ શોપ ધરાવનાર છે એના દ્વારા કસ્ટમર ગ્રાહકને સારું લાભ થશે. Thus the factories will become decentralized. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકરણ, એક થયેલી, અને ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ, છૂટું થવું, અલગ થવું. ફેક્ટરીઓ શું થશે? અલગ થશે. Thus the factories will be decentralized and the naturally talented village craft workers will be back with bang. એટલે સક્સેસફુલી રિટર્ન, પાછા ફરવું. જે ક્રાફ્ટ વર્કર છે, ગામડાના જે કારીગરો છે એ પાછા ફરશે. આ જે મોટી મોટી ફેક્ટરીઝ છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે એટલે છૂટી પડશે, અલગ પડશે, અને જેથી કરીને ગામડાના કારીગરોને કામ મળી રહેશે સારું. ઓકે, સો એના પછીની જોઈએ ધ ફોર્થ વન. ઓકે, સો હવે જોઈએ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે મેડિકલ તમને જે દવાઓની કઈ ટ્રીટમેન્ટ મળે છે? વૈદ્યકીય, બરાબર. મેડિકલમાં તમને શું સુવિધાઓ મળશે? નવી શું ટ્રીટમેન્ટ મળશે આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા? તો એ જોઈએ. Soon the scale of autofab will shrink to non-structure level. Shrink એટલે non-structure level. જે ઓટોફેબ જે છે એનું લેવલ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન ક્યાં સુધી પહોંચશે? નોન સ્ટ્રક્ચર લેવલ, સોરી નોન નહીં, નેનો સ્ટ્રક્ચર લેવલ. ઓટોફેબ છે એનું જે એ ક્યાં સુધી પહોંચશે લેવલ? નેનો સ્ટ્રક્ચર એટલે એનું બનાવવું, નાનામાં નાનું ઘડાણ. કેવું હશે? નેનો, એકદમ નેનો એટલે સૂક્ષ્મ. એનો જે સ્કેલ છે એ ત્યાં સુધી પહોંચશે. ઓટોફેબના કારણે એનું જે કંઈ પણ વસ્તુ મળશે તો કેવી મળશે? એકદમ સૂક્ષ્મ મળશે. ત્યાં સુધીનું એનું લેવલ હશે. દેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મેડિકલ એટલે દવાના જે સાધનો હોય એની વાત છે. એની સાઇઝ છે કેવી છે? વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે પાર્ટિકલ, કણ. દવાના કણ કરતાં મોટું હશે નહીં. કોઈ પણ મેડિકલનું જે સાધન છે હોસ્પિટલમાં કે દવા માટેનું, એ સાધન એના દવાના નાના કણ કરતાં મોટું હશે નહીં. એટલા સૂક્ષ્મ નેનો સ્ટ્રક્ચરવાળા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો, યંત્રો જોવા મળશે ઓટોફેબ દ્વારા. It will be possible to reconstruct ratified tissue. Ratified એટલે સજીવ કોષો. Ratified tissue એટલે સજીવ કોષો. Reconstruct એટલે ફરીથી બનાવવા. પોસિબલ બનશે. રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, સજીવ કોષોને ફરીથી બનાવવાનું પોસિબલ બનશે ઓટોફેબ દ્વારા. ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને સાથે સાથે રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ, પરિપક્વ થયેલા કોષો જે છે, મેચ્યોર ટિશ્યુ, મેચ્યોર એટલે પરિપક્વ,
પરિપક્વ થયેલા જે કોષો છે એનું રિવર્સલ એટલે ફરીથી એને ઉત્પાદિત કરવું શક્ય બનશે, એનું રિવર્સલ કરવું શક્ય બનશે. એન્ડ ડીકે વિલ બી ડન, એનો નાશ કરવો પણ શક્ય બનશે. ડીકે એટલે પૂરું કરવું, નાશ કરવો, ખતમ કરવું, એ પણ શક્ય બનશે. ધ એક્સટેન્શન એટલે એક્સપાન્ડિંગ, વધારો કરવો. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. લાઈફ સ્પેન એટલે જીવનકાળ વધવો, તમારો આયુષ્ય વધવું. તો માણસનું જીવન, મનુષ્યનું જીવન પણ શું થશે? વધશે, જીવનકાળ પણ વધશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, અને ઘરડા માણસોની જે હેલ્થ છે, એમનું સ્વાસ્થ્ય છે એ પણ સારું બનશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. અને એવું પણ શક્ય બનશે કે પેઇનલેસલી એટલે કોઈ પણ દર્દ વગર એમની જે બોડી છે એને લોકો ફરીથી ડિઝાઇન કરી શકશે ઓટોફેબ દ્વારા. તો આ હતા મેડિકલ ટ્રીટમેન્ટ્સ, મેડિકલ ઇલાજ કઈ રીતે શક્ય બનશે ઓટોફેબ દ્વારા. ધ કમ્બાઇન ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. તો ઉપરની જે આપણે વાતો કરી એ 3-4 પોઈન્ટ્સ કે એ બધા ઓટોફેબ ટેકનોલોજીસના કારણે આ રીતે અસર થશે આવનારી પેઢીને. તો ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ ડ્રામેટિક. અને આ બધાની જે કમ્બાઇન ઇફેક્ટ છે, ભેળી મળીને જે અસર થશે એ કેવી હશે? બહુ જ વધુ પડતી અસર હશે અને જબરજસ્ત અસર હશે. ઇટ ઇઝ બિલીવડ, એવું માનવામાં આવે છે, ઇટ ઇઝ બિલીવડ that after some years, થોડા વર્ષો પછી, a small mountain top community could be self-sufficient with collection of fabricators and solar power generator. It is believed, આવું માનવામાં આવે છે, after some years, થોડા વર્ષો પછી, a small mountain top community, એક ઊંચી ટેકરી પર્વત પર રહેતી સમાજ, કમ્યુનિટી, could be self-sufficient. સેલ્ફ સફિશિયન્ટ એટલે આપણે અત્યારે ચાલે છે ને, મોદી સાહેબે ચાલુ કર્યું છે આત્મનિર્ભર. તો એ લોકો કેવા બનશે? ઊંચી ટેકરીઓ પર રહેતી એક પર્વતના જે લોકો છે, સમાજ, એ કેવા બનશે? આત્મનિર્ભર બનશે. સાથી વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એટલે આજે ઓટોમેટેડ ટેકનોલોજીના કારણે, એન્ડ સોલર પાવર જનરેટર્સ એટલે સૌર ઉર્જા દ્વારા એ લોકો આત્મનિર્ભર બનશે. આગળ જોઈએ હવે. ઓકે, સો હવે જોઈએ, લેટ્સ સી ધ લાસ્ટ 2 પેરેગ્રાફ. છેલ્લા 2 પેરેગ્રાફ જોઈએ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જે રીતે ઓટોફેબ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે, વધારેમાં વધારે અદ્યતન બની રહી છે, લેટેસ્ટ બની રહી છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, અને અનઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું રહેશે નહીં. આ કાચો માલ છે, કાચું મટીરિયલ છે, કાચો માલ એ મહત્વનો રહેશે નહીં. જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજી વધારે એડવાન્સ બનશે તેમ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any objects from them. શું થશે? સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, સોફિસ્ટિકેટેડ એટલે એડવાન્સ્ડ, સોફિસ્ટિકેટેડ એટલે એડવાન્સ્ડ, લેટેસ્ટ. સો જે આ લેટેસ્ટ જે ઓટોફેબ મશીન છે, ઓટોમેટેડ ફેબ્રિકેશનના મશીન છે, વિલ બી કેપેબલ, એ કેપેબલ હશે, એમનામાં ક્ષમતા હશે. શું? વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર, જે પરમાણુઓ જે છે, રીઅરેન્જિંગ એને ફરીથી અરેન્જ કરશે, રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધેમ, એમાંથી કંઈ પણ બનાવવા માટે એ પરમાણુને રીઅરેન્જ, ફરીથી એને અરેન્જ કરી શકશે. એટલે કોઈ પણ વસ્તુ બનેલી હશે, એ ઓબ્જેક્ટમાંથી બીજું કંઈ પણ બનાવવું હોય તો એ બની શકશે. આ જે લેટેસ્ટ ઓટોફેબ મશીન આવશે એ એટલા કેપેબલ હશે. પ્લાસ્ટિક એ કઈ રીતના કેપેબલ છે એ અહીંયા બતાવ્યું છે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ
could be molecularly rearranged to get a new table lamp. હવે કેવા મશીન આવશે ફ્યુચરમાં લેટેસ્ટ સોફિસ્ટિકેટેડ એડવાન્સ ટેકનોલોજીવાળા કે પ્લાસ્ટિક મિલ્ક્સના જે પ્લાસ્ટિક જગ હોય મિલ્કના એ અને લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ એટલે કારનું પંક્ચર થયેલું લાસ્ટ નાઇટનું ટ્યુબ હોય પંક્ચર થયેલી કારની ટ્યુબ એને મોલેક્યુલર રીઅરેન્જ એટલે પાર્ટિકલ પરમાણુની રીતે એને રીઅરેન્જ ફરીથી અરેન્જ કરવામાં આવશે ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ. એમાંથી એને એ દૂધના મિલ્કના જે જગ્સ છે અને કારના પંચર થયેલી ટ્યુબ છે એને રીઅરેન્જ કરીને ઓટોફેબ ટેકનોલોજી દ્વારા એમાંથી ટેબલ લેમ્પ બનાવવામાં આવશે. આટલા સુધી શક્ય બનશે. ઓકે, સો લાસ્ટ જોઈ લઈએ પેરેગ્રાફ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી એટલે કે અદ્યતન ટેકનોલોજી જે ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણા બધી જ જે ડિઝાયર છે ઈચ્છાઓ છે એને પહોંચી વળશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ અને આ એચિવમેન્ટમાંથી આપણને જે મુક્તિ આઝાદી મળે છે ફ્રીડમ મળે છે ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ આમાંથી જે આપણને પરિણામ મળે છે આઝાદીમાંથી વિલ બ્રિંગ અબાઉટ અને એ કેવા પરિણામ હશે અબાઉટ અ ગોલ્ડન એજ એક સુવર્ણ યુગ આવશે. શાનો? અ ગોલ્ડન એજ ઓફ આર્ટ મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. અને આ એક ઓટોફેબ ટેકનોલોજી છે એમાં એનું એક એચિવમેન્ટ આપણને સિદ્ધિ પ્રાપ્ત થશે અને એ પરિણામ રૂપે આપણને એમાંથી એનો એક સુવર્ણ યુગ આવશે. શાનો? આર્ટ કળાનો, મ્યુઝિક સંગીતનો અને સાયન્ટિફિક ડિસ્કવરી વૈજ્ઞાનિક શોધખોળનો એક સુવર્ણ યુગ આવશે આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ એક ખુલ્લો સીધો જ ક્વેશ્ચન આપણને કરવામાં આવે છે, સીધો ક્વેશ્ચન છે ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. લોકોને ખરેખર આવી મુક્તિ ફ્રીડમ આઝાદી જોઈએ છે, જાતે બધું થઈ શકે એવી આઝાદી જોઈએ છે. વિલ રિજોઇસ ઇન ઇટ. રિજોઇસ એટલે એન્જોય, આનંદ, ખુશી. આમાં એ લોકો ખુશી મનાવશે, આનંદ મનાવશે? આવો એક ક્વેશ્ચન છે ઓપન એન્ડેડ, સીધો ક્વેશ્ચન કરવામાં આવે છે આપણને કે શું આપણને આવો ફ્રીડમ જોઈએ છે ઇન લાઈફ. કેમ કે જીવનમાં હકીકતમાં શું છે ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ આપણે એવું શોધ્યું જ છે ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે સંતોષ, કન્ટેન્ટમેન્ટ. ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ what one's wants. The greatest satisfaction comes not from getting what one wants but from working for it. કે આપણે એવું જીવનમાં આપણે જોયું જ છે ઇન લાઈફ ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ એ આપણે જોયું જ છે ધેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન જે સૌથી ઊંચો જે સંતોષ છે કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. એ સંતોષ આપણને એમાંથી નથી મળતો. આપણે શું જોઈએ છે અથવા આપણને જે મળે છે એમાં આપણને સંતોષ મળતો નથી. આપણે જે મેળવીએ છીએ એમાં આપણને સંતોષ નથી મળતો. પણ સંતોષ શામાં મળે છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ આપણે એ વસ્તુ મેળવવા પાછળ જે કામ કરીએ છીએ એના પાછળ જે રચાપચા રહીએ છીએ ને એમાંથી આપણને સંતોષ મળે છે. આપણે જે મેળવ્યું છે કે મેળવીએ છીએ એમાંથી આપણને સંતોષ મળતો નથી જીવનમાં. આપણે જેના માટે કામ કરીએ છીએ મેળવવા માટે એમાંથી આપણને સંતોષ મળે છે, સેટિસ્ફેક્શન મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, પ્રોસીડ એટલે આગળ વધવું, જે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો જે યુગ આપણે આવી રહ્યો છે, આગળ વધી રહ્યા છે, એમાં ધ ગ્રેટેસ્ટ ફેસિંગ હ્યુમેનિટી, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એટલે કે માનવજાત માટે જો સૌથી મોટું ચેલેન્જ હોય તો એ શું છે?
ઇઝ ટુ ફાઉન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર આર સેલ્ફ. માનવજાત એ પોતાને ખુદનો એક સાર્થક રીતે, સારી રીતે મિનિંગફુલ, સાર્થક ઉપયોગ થાય એ જોવું જરૂરી છે. સો વિદ્યાર્થી મિત્રો, ધીસ વોઝ ધ ફ્યુચર ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી. એના વિશે આપણે વાત કરી. ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી એ કેવી હશે ભવિષ્યમાં એની આપણે વાત કરી, અને એનાથી સોસાયટી, કમ્યુનિટી, સમાજને શું શું લાભ થશે, વર્કર્સને એઝ અ કસ્ટમર, મેન્યુફેક્ચરર, આ બધાને કઈ રીતે લાભ થશે એની આપણે વાત કરી. કઈ રીતે નાનામાં નાના મોલિક્યુલ, કણમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવી શકાશે, જેવું પણ તમે ધારશો એ વસ્તુ બનશે. એ બધી જ વાતો આપણે આ રીડમાં કરી. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ લેસન. તમને આ રીડ છે એ સારી રીતે સમજાઈ ગયું હશે. સો થેન્ક યુ ફોર વોચિંગ and see you in the next one. Keep learning.